પરિવારના 5 લોકોનો સામૂહિક આપઘાત બગોદરામાં બની ચકચારી ઘટના। ઝેરી દવા ગટગટાવીને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લેતા બગોદરા પંથકમાં ખળભળાટ મચી ગયો। અમદાવાદના બાવળાના બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો। ધોળકાના વતની અને હાલ બગોદરા રહેતા પરિવારે અગમ્ય કારણોસર રાત્રે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો। બગોદરામાં બસ સ્ટેશનની બાજુમાં આવેલી ઓરડીમાં પરિવાર રહેતો હતો। પતિ પત્ની 2 દીકરી અને 1 દીકરાનો પરિવાર મૃત હાલતમાં મળી આવતા ઉહાપો મચી ગયો। પરિવારના મોભી રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા બનાવને પગલે અમદાવાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી અને ધંધુકા પોલીસ સ્થળ પર પહોંચી અને 5 મૃતકોને પીએમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડ્યા। હાલ પોલીસ આપઘાતના કારણની તપાસ હાથ ધરી ચૂકી છે। લોનના પ્રેશરના કારણે આપઘાત કર્યો હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો। લોનવાળા સેટલમેન્ટ કર્યા બાદ પણ ધમકી આપતા હોવાનો દાવો કર્યો। આ તરફ પોલીસ પણ આ પગલા અંગે આર્થિક કારણ જવાબદાર છે કે પછી અન્ય તે અંગે તપાસ કરી રહી છે। પોલીસના મતે પરિવાર પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી અને દેવું હોવાનો કોઈ આંકડો પણ મળ્યો નથી। ઉપરાંત મૃતકનો મોબાઈલ પણ મળ્યો નથી। રસ્તો ન બનતા ખેડૂતોએ પાવડા કોદાળી લઈને વિરોધ કર્યો। પોલીસે ખેડૂતોની અટકાયત કરી। બનાસકાંઠા જિલ્લાના આગલથલાથી ધાનેરા સુધી મંજૂર થયેલ રસ્તાનું કામ ગોકળ ગતિએ ચાલતા ખેડૂતો રોષે ભરાયા। અનેક રજૂઆતો છતાં રસ્તાનું કામ ફરી શરૂ ન થતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યું। ખેડૂતો એકઠા થઈ ઘરેથી પાવડા કોદાળી લઈને રોડ રિપેર કરવા નીકળ્યા। જો કે ખેડૂતો પહોંચે તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ખેડૂતોની અટકાયત કરી। મહત્વનું છે કે આગળથલાથી ધાનેરા સુધી 30 કિલોમીટરનો રોડ બનાવવાનું કામ 1 વર્ષથી મંદ ગતિએ ચાલી રહ્યું હતું। ચોમાસું આવી ગયું હોવા છતાં રોડનું કામ પૂર્ણ ન થતા ખેડૂતો ધુઆપુઆ થયા। ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે 200 ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા। ધુણસોલ ચોકડીએ ધરણા કર્યા બાદ રસ્તો રિપેર કરવા જતા પહેલા આગથલા પોલીસે ખેડૂત આગેવાન અને ખેડૂતોની અટકાયત કરી। આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે અને ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહનો પણ ફસાવાની ઘટનાઓ બની હતી। લાચારીના દ્રશ્યોએ ફરી વિચારવા મજબૂર કર્યા।